જે આંકડાઓ આવી રહ્યા છે, જીતના પરિણામો મળી રહ્યા છે, હવે તે ભાજપ તરફી હાલની શરૂઆત થઈ ચૂકી છે। કુલ 5 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે। 3 પર ભાજપ જીતી ચૂક્યું છે, 2 આમ આદમી પાર્ટી જીતી ચૂક્યું છે। દિલ્હીમાં ભાજપની 3 બેઠક પર જીત થઈ છે। 44 જેટલી બેઠકો પર આગળ હતું, જે હવે 42 બેઠકો પર આગળ છે। 3 બેઠકો જીતી લીધી હોવાની પણ જાણકારી છે અને 43 બેઠકોની લીડ થઈ ગઈ છે। હવે ભાજપની 3 બેઠક જીતી છે। આમ આદમી પાર્ટી 22 પર આગળ ચાલી રહ્યું છે, 2 પર જીતી ગયું છે। વધુ માહિતી એક પળપળની જે અપડેટ્સ આવી રહી છે તે આપ સુધી પહોંચાડતા રહીશું। અમારી સાથે રાજકીય વિશ્લેષક જગદીશભાઈ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, સ્વાગત છે આપનું અમારી સાથે। સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા, એક્ઝિટ પોલના જે આંકડાઓ હતા, આપનું જે વિશ્લેષણ હતું, શું તે પ્રમાણેના પરિણામ તરફ જઈ રહ્યું છે દિલ્હી? શાયદ તમારી ચેનલ યા તો બીજી કોઈ ચેનલમાં આપણે ચૂંટણી પહેલા વાત કરી હતી, જે રિઝલ્ટ અત્યારે તમે હું વિશ્લેષણ કરી રહ્યા છીએ કે હવે જનતા જાગૃત થઈ ચૂકી છે। વાયદાના વેપાર હાલે એમ નથી। યુ હેવ ટુ ડિલિવર। તમારે ક્યાંક પરફોર્મન્સ ही पैमाना माना जाएगा। તમારે વાત કરવાની કાંઈક અને કામ કરવાનું કાંઈક એ હવે ચાલે નહીં। યમુનાની સફાઈની વાત તમે કેજરીવાલે કરી હતી, સફાઈ કરી નથી। પ્રદૂષણ રહિત દિલ્હીની વાત કરી હતી, અઠવાડિયું 10 દિવસ સ્કૂલ હમણાં બંધ રહી હતી, શ્વાસ પણ નતા લઈ શકતા એવી પરિસ્થિતિ આજે હતી। તમે જે વાત કરી હતી બસમાં મહિલા કમાન્ડો રાખીશું જેથી કરીને મહિલાઓની સુરક્ષા જાળવવામાં આવશે, એની વ્યવસ્થા પણ થઈ નથી। તમે જેટલી પણ શુદ્ધિકરણની વાત કરી હતી રાજકારણમાં કે રાજકારણમાં ભ્રષ્ટાચાર વિહીન શાસન અમે આપીશું, એને બદલે કેજરીવાલની અડધી કેબિનેટ જેલમાં હતી અને અડધી અત્યારે જામીન ઉપર છૂટેલી છે। તો તમારું ચરિત્ર અને તમારું ચિત્ર બે જુદું જુદું હતું। જનતા જાગૃત થઈ ચૂકી છે એટલે તમને હાંકી કાઢ્યા તમારા ઝાડુથી। એટલે હવે આ ભારતીય જનતા પાર્ટીની જીત નથી, આમ આદમી પાર્ટીની હાર છે। જુઓ, વાત બે એક સરખી લાગે પણ એમાં ઘણો ફેર છે। ફેર એ છે કે ભાજપે કઈ એવા સપના બતાવ્યા જુદી વાત છે, પણ એવા કઈ કારનામા કરી બતાવ્યા નથી કે લોકો એની પર ઓળઘોળ થઈ જાય। પણ કારણ કે આમ આદમી પાર્ટી નિષ્ફળ ગઈ છે એટલે લોકોએ પરિવર્તન સંસાર કા નિયમની જેમ ભારતીય જનતા પાર્ટીને તક આપી છે, વિજય નથી આપ્યો। અને ઈ તકને પણ જો ઈ લોકો પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો એની હાલત પણ અત્યારે જે આમ આદમીની છે એવી ભવિષ્યમાં થઈ શકે। કારણ કે હવેનો મતદાર એ કોઈ પણ ફેસ થી એટલે કે ચહેરાથી કે કોઈ પણ પ્રકારના ફેબ્રિકેટેડ એજન્ડાથી અંજાઈ જતો નથી। હવેનો જે મતદાર છે એ બિલકુલ ડિલિવરી માંગે છે। તમને જેમ આપણે શાક માર્કેટમાં જઈએ 10 રૂપિયા આપો ને રીંગણાની થેલી ભરી દે, એમ તમે વાયદા વેપાર ગમે એ કરો, કોઈ માનતું નથી। હવે પછી અને કાલ આ 3 શબ્દ ઉપર તો રાષ્ટ્રના નાગરિકોએ લગભગ પ્રતિબંધ મૂકી દીધો એમ કે તો ચાલે। અપઘડી અત્યારે તમે શું આપી શકો એમ છો એના ઉપર બધું નિર્ભર છે। આમ આદમી પાર્ટી એમાં નિષ્ફળ ગઈ। પોતાના ચીર ચરિત્ર બધા જુદા કર્યા, એ બોલતા હતા કાંઈક, કર્યું કાંઈક। એને કીધું અમે ટ્રસ્ટીશીપ થી શાસન ચલાવશું, એને બદલે શેઠિયાગીરી કરાવી અને જનતાને વેઠિયાગીરી કરાવી। 80 કરોડનો શીશ મહેલ બનાવીને જે માણસ પોતાને આમ આદમી પાર્ટી આમ આદમી જ કહેતો હોય તો દિલ્હીની જનતા જે પંચકણકી છે એટલે કે દેશભરમાંથી અહીંયા આવીને વસેલી છે, મોટા ભાગની જે છે રોજગારી એટલે કે જે નોકરિયાત વર્ગ છે, શિક્ષિત છે, એ લોકો સમજી ગયા કે આ તલમાં જાજુ તેલ નથી। એટલે એને આમ આદમી પાર્ટીને હાંકી કાઢી અને ભારતીય જનતા પાર્ટીને એટલા માટે તક આપી કે કેન્દ્રમાં મોદીની સરકાર છે। જો અહીંયા પણ એટલે કે દિલ્હીમાં પણ જો આપણે એની સરકાર આપીએ તો દેખતે હૈ ક્યા હોતા હૈ। ડબલ એન્જિનની સરકારની જે વાયદા સરકાર કરે છે, જોઈએ છીએ શું થાય છે। કારણ કે સૌથી મોટો જે પડકાર છે એ યમુના કાંઠે આવેલી ઝૂંપડપટ્ટીઓનો છે, જ્યાં 25 લાખ જેટલા લોકો રહે છે અને એ બધી કોલોનીને રેગ્યુલાઇઝ કરવાની વાતો છે। હવે એક તરફથી અમિત શાહે ત્યાં આવીને એવી વાત કરી છે કે અમે ઘૂસણખોરોને બહાર કાઢીશું, એ પછી પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય કે દિલ્હી હોય। હવે દિલ્હીમાં પણ ઘૂસણખોરો રોહિંગ્યાથી માંડીને જેટલા છે એને બહાર કાઢવાની વાત છે। ઈ બહાર કાઢવાનું પેલા કામ ભારતીય જનતા પાર્ટી કરશે કે રેગ્યુલર કરવાનું કામ કરશે, એ બહુ મોટી ચુનૌતી છે। એટલે ભાજપની જીત નથી મળી, હું કહું છું ભાજપને જવાબદારી મળી છે અને આમ આદમી પાર્ટીને હાર નથી થઈ, એને સજા મળી છે। જી જગદીશભાઈ, આ સજાનું કારણ એ જ રહ્યું કે જ્યારે કોઈ પોતે વાંકમાં આવે એટલે સીબીઆઈ ઉપર નાખે, પાછા વાંકમાં આવે એટલે ઈડી ઉપર નાખે, પાછા વાંકમાં આવે એટલે એસીબી ઉપર નાખે, પાછા વાંકમાં આવે એટલે રાજ્યપાલ ઉપર નાખી દે, ગવર્નર ઉપર નાખી દે, એલજી ઉપર નાખી દે। આ બધા કારણો આપને લાગી રહ્યા છે કે જનતા કંટાળી, જ્યારે કામ માટે પૂછવા જાય કે ભાઈ આ કામ નથી થયું
તો તે અલગ અલગ રીઝન આપતા હતા. બિલકુલ આપની વાત સાચી છે અને જનતા જે છે ને એ હવે બેવકૂફ નથી. પ્રધાનો અથવા તો સરકાર જે છે એ પછાત છે, સમજી લો. જનતામાં અવેરનેસ ની ચરમસીમા છે. ખરી લોકશાહી જે છે એનો યુગ મારા ખ્યાલથી 21મી સદીમાં હિન્દુસ્તાનમાં શરૂ થયો છે. અત્યાર સુધીના તમે જુઓ જેટલી પણ ઇલેક્શન થયા છે એ કોઈને કોઈ વેવ્સ આધારે થયા છે યા ફેસ આધારે થયા છે. નરેન્દ્ર મોદીનો ચહેરો હોય તો એના આધારે થયા છે, કેજરીવાલનો ચહેરો હોય તો એના આધારે થયા છે. વેવ્સમાં રામ મંદિરથી માંડીને બાકી બધી સબકા સાથ સબકા વિકાસ કે જે કઈ અચ્છે દિન આને વાલે હે એ બધા વેવ્સ કહેવાય, જેને આપણે ચૂંટણીમાં જુમલાબાજી કહીએ છીએ. આ બધા ફેસ જે હતા એ પૂર્ણ થયા છે. હવે લોકો બિલકુલ તમારું પરફોર્મન્સ માગે છે. તમને એમ કે છે તમારી તથાકથિત રેવડીબાજીની પણ કોઈ વેલ્યુ નથી. જો અત્યારે રેવડીબાજી જીતવાની હોત, જેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, તો ઘણા લોકો એમ કે છે કે ભાઈ જે કેજરીવાલે રેવડીબાજી કરી હતી એવી જ રેવડીબાજી ભાજપે કરી એટલે જીતી. તો મને તમે સમજાવો કે જો એ રેવડીબાજીથી જો ભાજપ જીત્યું હોત તો આમ આદમી પાર્ટી હારે શું કામ? કારણ કે રેવડીબાજીના સ્થાપક તો તેઓ શ્રી છે. એટલે પ્રજાને એમાંય ખબર છે કે આ તો આલિયાની ટોપી માલ્યા માથે ને આલિયો ઉગાડા માથે. તમે મારા ટેક્સના પૈસા લઈને કોકને તાગડધીના કરાવો એ પરિસ્થિતિ પણ લોકોને પસંદ નથી. એ લોકો એમ કે છે કે અમારા ટેક્સના પૈસા છે એ સાર્વત્રિક હિતમાં વપરાવા જોઈએ, તમારા પક્ષના હિતમાં નહીં. અત્યારે જે થઈ રહ્યું છે આવું થઈ રહ્યું છે. મારા તમારા જે ટેક્સના પૈસા છે માન લ્યો એ લોકો પોતાની પક્ષની છબી ચમકાવવા માટે થઈને ફ્રીમાં રેવડીબાજી બધા બાટી રહ્યા છે. એનાથી પણ લોકો નારાજ છે. લોકોને ગુડ ગવર્નન્સ જોઈએ છે. કોઈ કરતા કોઈને રેવડીબાજી જોતી નથી, ખપતી નથી. જે કેટલાક બિલકુલ જરૂરિયાતમંદ છે એને ખરેખર સરકારે ભલે મદદ કરવી જોઈએ, પણ એનો પૈમાનો નક્કી કરવો જોઈએ કે એમાં કોને મદદ કરવી. બધાને તમારા પક્ષના હિત માટે થઈને ગરીબ માની લેવા એ પણ પછાત. જગદીશભાઈ, અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે ને કે હવે જે અત્યાર સુધી આમ આદમી પાર્ટી કૂદકા મારતું હતું કે અમે ભાજપને પડકાર ફેંકીએ છીએ, રાષ્ટ્રીય સ્તર પર અમારું કદ મોટું છે, હવે પંજાબ સુધી સીમિત થઈ ગયું. હવે તો ઇન્ડિયા ગઠબંધનમાં પણ નેગોશિએશનમાં જવું પડશે રાષ્ટ્રીય કક્ષાએ આમ આદમી પાર્ટીને. જુઓ, એના કરતા વિશેષ વાત તો હવે આમ આદમી પાર્ટીનો અસ્તિત્વનો એક ખતરો રહેશે. કારણ કે આમ આદમી પાર્ટીની કોઈ આઈડિયોલોજી નથી સત્તાને બાદ કરતા. તમે જુઓ, જો ડાબેરી પક્ષોની એક આઈડિયોલોજી છે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની એક આઈડિયોલોજી છે, આપણે બધા જાણીએ છીએ એટલે હું વિશ્લેષણ નથી કરતો શું છે એમ. સમાજવાદી પાર્ટીની એક આઈડિયોલોજી છે, બહુજન સમાજવાદી પાર્ટીની એક આઈડિયોલોજી છે. એના ફિક્સ પરિમાણો છે કે આમાં જ રમવું એમ. જેમ કે ભાજપની આઈડિયોલોજી હિન્દુત્વને લગતી છે, રાઈટ. હવે એવી આમ આદમીની કોઈ આઈડિયોલોજી નથી. કેવળ સત્તા ઉપર રહીને જે કઈ થાય એ કરવાની ગણતરી હતી. અને એમાં જે આદર્શો પ્રસ્થાપિત કર્યા હતા એ આદર્શોમાં તો સત્યાનાશ કરી નાખ્યો. જે વ્યક્તિ સંસાધનો, સરકારી સંસાધનોનો ઉપયોગ નહીં કરવાની વાત કરતા હતા, ટ્રસ્ટીશીપથી શાસન કરવાની વાત કરતા હતા અને બિલકુલ કોમન મેનને છાજે એવી રીતે વર્તવાની વાત કરનારો જે પક્ષ હતો, એના મુખિયા 80 કરોડના કે જેના કોઈ તમે શીશ મહેલમાં જો રહેતો હોય તો જનતા બેવકૂફ છે નહીં. એટલે હવે એના અસ્તિત્વનો પ્રશ્ન પેદા થયો. કારણ કે આ બધું સત્તા આધારિત જોડાણ હતું. તમારી જાણ ખાતર તમે આપણે બધા જાણીએ છીએ, ચૂંટણી પહેલા 8 ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીમાં પદાર્પણ કરી ચૂક્યા આમ આદમી પાર્ટીના. એવી રીતે હવે મોટા પાયે હિજરત થશે. અને તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રાદેશિક પક્ષો ઉપર પણ પોતાનું પ્રભુત્વ જમાવવામાં સફળ થઈ રહ્યું છે, કે જેમ કે મહારાષ્ટ્રમાં શિવસેનાને ખતમ કરી અને પોતે ત્યાં હાવી થઈ ગયા છે, એવી રીતે તમને કહું પ્રાદેશિક પક્ષો ઉપર હાવી થવું એટલે તમારા મૂળિયા ઊંડા હોવા એ નક્કી થવું. આ દિલ્હી એનો બીજો શિકાર છે. અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી જે એનું હેડક્વાર્ટર છે, હબ છે, તો સ્થાપનાનું કેન્દ્ર છે, ત્યાં જો આવો ડખો છે તો હવે પંજાબમાં પણ આવું થઈ શકે અને ગુજરાતમાં પણ અસ્તિત્વનો પ્રશ્ન થઈ શકે. જી જગદીશભાઈ, અમારી સાથે જોડાયેલા રહેશો. તો હાલના જે સૌથી મોટા તારણો જોવા મળી રહ્યા છે, 3 બેઠકો ઉપર હાલમાં આમ આદમી પાર્ટી અને ભાજપ જે છે તે જીત તરફ આગળ વધી ચૂક્યું છે. 3 બેઠક જીતી ચૂક્યું છે. હજી પણ પરિણામો બધા જ આવવાના બાકી છે. એક નાનકડા વિરામ માટે રોકાવું પડશે. પરત આવીશું, આગળના પરિણામો જોઈશું કે ક્યાં આગળ બદલાવ છે. અત્યારના જે જંગ છે તે એકદમ બરાબરીનો જામી ચૂક્યો છે અને આ બરાબરીના જંગમાં કોણ પાસું મારી જાય છે એ જોવાનું.